ગુજરાતમાં છેવાડાના વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને અનુભવ આધારિત કેળવણી મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને નિત નવા પ્રોજેક્ટ્સ લાવી રહી છે, જેના અંતર્ગત તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં તાપી જિલ્લાના આદિજાતિ અને સરકારી શાળાના વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી વિદ્યાર્થીઓને શ્રીહરિકોટા ખાતે ઇસરોના સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લેવાની તક સાંપડી, જ્યાં તેમણે અવકાશ ક્ષેત્રે શોધ, સંશોધનો અને સાધનો વિશેની માહિતી મેળવી। आओ ज વધુ જાણીએ તાપી કે તારે પ્રોજેક્ટ વિશે। તાપી જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ અને તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રોજેક્ટ વિજ્ઞાન સેતુ તાપી કે તારે અંતર્ગત તાપી જિલ્લાની અલગ અલગ 15 જેટલી સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકોને તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચેન્નઈ નજીક ઇસરોના શ્રીહરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો। આ બાળકોને સિલેક્ટ કરવા માટે વિજ્ઞાન વિષયની ખાસ પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે લોન્ચ કરવા જઈ રહ્યા છું। રોકેટને બનવા કેટલો સમય લાગે છે, તેને કેવી રીતે બનાવવામાં આવે છે, ત્યાં કેટલા મેમ્બર્સ કામ કરે છે, રોકેટમાં એન્ડ ટાઈમ પર કોઈ ઇશ્યુ આવી ગયો તો તેને લોન્ચ કરતા પછી કેટલો સમય લાગે છે, તેવા ક્વેશ્ચન્સ અમે તેમને કર્યા અને જ્યાંથી રોકેટ બનાવવા માટે બિલ્ડિંગ છે, એસેમ્બલી બિલ્ડિંગ, તેમની મુલાકાત લીધી અને અમને ખૂબ નવું જાણવા મળ્યું। ત્યાં આખો જંગલ વિસ્તાર છે, એવું હોત કે તે આખો વિસ્તાર ક્લીન કરી શકતા હોત, પણ તેમણે આવું નથી કર્યું, તો મને ખૂબ ખુશી થઈ કે ત્યાં પર્યાવરણનું જતન કરવામાં આવે છે। આ શૈક્ષણિક પ્રવાસ માટે વિદ્યાર્થીઓને હવાઈ મુસાફરી દ્વારા ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચેન્નઈ ખાતે મરીન બીચ પર સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ સ્થળોની મુલાકાત બાદ ખાસ ઇસરોના સંશોધન કાર્ય, રોકેટ લોન્ચિંગ તથા અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી આપવામાં આવી હતી। જે તક મળી છે એટલે હું ખૂબ જ ખુશી અનુભવું છું। હોટેલ પર ગયા અને બીજે દિવસે અમારો પ્લાન હતો મરીના બીચ પર જવાનો। ત્યાં જઈને અમે ખૂબ જ એન્જોયમેન્ટ કરી। બિરલા પ્લેનેટેરિયમમાં ગયા, ત્યાં પણ અમને અંતરિક્ષ વિશેની ઘણી સારી એવી માહિતી આપવામાં આવી હતી। અમે 3D શો પણ જોયો હતો। ઇસરોની મુલાકાત હતી, જે અમારો મેઇન ટોપિક હતો। તે રોકેટ લોન્ચ પેડ એમાં ટીવીમાં જોવા જઈએ તો ઘણું મોટું હતું। મને આશા નહીં હતી કે હું આવી રીતે સામેથી તેને જોઈશ। તો અમે 2 રોકેટ લોન્ચ પેડ જોયા હતા। એક સેકન્ડ હતું, એક ફર્સ્ટ હતું। ફર્સ્ટની અંદર આપણે નાના રોકેટને લોન્ચ કરી શકીએ છીએ અને સેકન્ડમાં આપણે મોટા રોકેટને લોન્ચ કરતા હોઈએ છીએ। આદિજાતિ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે આકર્ષણ વધે તે માટે આ નવીન અને પ્રેરણાદાયી પહેલ તાપી જિલ્લા દ્વારા કરવામાં આવી। વિદ્યાર્થીઓમાં આ શૈક્ષણિક પ્રવાસ દ્વારા અનેરો ઉત્સાહ તથા વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી પ્રત્યે જાગૃતતા વિકસી હતી। સમાજની છોકરી ઇસરોમાં જઈને આવી છે અને ઘણો સારો એવો અનુભવ રહ્યો છે અને તે કંઈ જાણીને આવી છે કે જે તેને તેના ભવિષ્યની અંદર કંઈ જોબ મેળવવા માટે પણ કામ આવી શકે છે। તેથી તેઓ પણ ખૂબ જ ખુશી અનુભવે છે। અમે જ્યારે સુરત એરપોર્ટ પર આવ્યા, તમારું સ્વાગત કરવામાં આવ્યું। આપણા શિક્ષણ મંત્રીશ્રી સાથે અમે વાતચીત કરી। પ્રાયોજના સર ત્યાં હતા, વન મંત્રી પણ ત્યાં હતા અને તેમણે અમારી સાથે વાતચીત કરી। તમારો કેવો અનુભવ રહ્યો, તમને કંઈ પ્રોબ્લેમ તો નથી થાય? જ્યારે શિક્ષણ મંત્રી આવ્યા હતા ત્યારે મેં એમની સાથે ઇંગ્લિશમાં વાત કરી કે મારો અનુભવ આવી રીતે રહ્યો, તો તમને ખૂબ ખુશી થઈ કે આદિવાસી સમાજની છોકરી આટલી સારી રીતે ઇંગ્લિશ બોલી શકે છે। એ લોકોને એરોપ્લેનમાં બેસીને ઇસરોમાં જવાનો મોકો મળ્યો, જુદા જુદા અનુભવો કરાયો, બતાવ્યું। અધિકારીઓ માટે ખૂબ ખૂબ આભાર માનું છું। સમાજમાં દીકરીઓને ખૂબ સારું પ્રોત્સાહન મળતું છે। અમારા ગામમાં સંબંધીજનો દીકરીઓ માટે ખૂબ ખૂબ आभार मानता है। इस अभियान का जो मुख्य हेतु था वो ये था कि बच्चों में खास કરીને ट्राइबल जो स्टूडेंट्स हैं और ट्राइबल गर्ल्स स्टूडेंट जो हैं उनमें साइंस के प्रति रुचि डेवलप हो, साइंटिस्ट बनने का, रिसर्च करने का। तो एक आइडिया आया कि बच्चों को साइंस के प्रति कैसे प्रेरित किया जाए। अनंत काल से जो ह्यूमन बीइंग्स हैं उनकी जिज्ञासा रही है कि ये स्टार कहाँ से आए, सन कहाँ से आया, मून कहाँ से आया, अर्थ कैसे सन के अराउंड रिवॉल्व कर रही है। तो एक आइडिया आया कि बच्चों को वो सब चीज़ हम दिखाएं और उस चीज़ की तरफ प्रेरित करें। तो इसरो भेजने का विचार आया और इसमें जो इसरो श्रीहरिकोटा की टीम है उनका हमको पूरा सहयोग मिला और बहुत ही स्मूथली ये पूरा हमारा जो भी मिशन था ये पूरा हुआ। गुड न्यूज़ गुजरात માટે તાપીથી નીરવ કંસારાનો રિપોર્ટ।